કોઠારી ટોળકીના સાગરીત વલ્લી સૈયદે સરકારી જમીન પર ખડકેલી 15 દુકાનો પર પોલીસ ત્રાટકી, ગેરકાયદેસર દબાણો દૂર કરાયા। સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ કરવાના ભાગરૂપે તથા અસામાજિક તત્વો પર લગામ કસવા માટે પોલીસ તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે। અઠવા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ધોતીવાલા વિસ્તારમાં કુખ્યાત સજ્જ કોઠારી ટોળકીના સાગરીત દ્વારા સરકારની જમીન પચાડી પાડીને કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો પર પોલીસનો કાફલો ત્રાટક્યો હતો। પોલીસે સ્થળ પર પહોંચીને સરકારી જમીન પર ખડકી દેવાયેલી 15થી વધુ દુકાનોને તાત્કાલિક અસરથી ખાલી કરાવી હતી અને દબાણ દૂર કરવાની સઘન કાર્યવાહી હાથ ધરી હતી। પ્રાપ્ત વિગત અનુસાર આ ગેરકાયદેસર બાંધકામ સજ્જુ કોઠારી ટોળકીના સક્રિય સભ્ય વલી સૈયદ દ્વારા કરવામાં આવ્યું હતું। તેણે સરકારી માલિકીની જમીન પર કબજો જમાવીને ત્યાં પાકું બાંધકામ કરી દીધું હતું। આ દુકાનો બનાવીને તેને ભાડે આપી દેવામાં આવી હતી। આ ગંભીર બાબત ધ્યાને આવતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે ભાડુઆતો પાસેથી દુકાનોનો કબજો મેળવીને ગેરકાયદેસર રીતે ઊભા કરેલા વ્યાપારી સંકુલને જમીનદોસ્ત કરવાની પ્રક્રિયા આરંભી હતી। શહેર પોલીસ દ્વારા ગુનેગારો અને જમીન પચાવી પાડતા તત્વો સામે ચલાવવામાં આવી રહેલા કડક મુહિમને કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે સરકારી મિલકતો પર દબાણ કરનારા કોઈ પણ શખ્સને બક્ષવામાં આવશે નહીં અને આગામી સમયમાં પણ આવી કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવશે।